લોકોની જે વર્ષોથી એક પીડા સહન કરી રહ્યા છે કે અમારા વિસ્તારમાં કેમ પ્રમાણે વિમધર્મી દ્વારા મકાન લેવામાં આવે છે, અમારી મિલકતોના દિવસે દિવસે ભાવ ઘટી રહ્યા છે અને ખૂબ કનડગત સહન કરવું પડે છે। ત્યારે એને લઈને આજે એક સૂર્ય મંદિરમાં એક બેઠકનું આયોજન કરવાનું છે અને આગામી 20 તારીખે 20 ઓગસ્ટ 2025ના રોજ કે સમગ્ર જૂનાગઢની દરેક સોસાયટીના હિન્દુ વિસ્તારના જનમેદનીને સાથે રાખી આજે એક મોટા સ્વરૂપમાં જૂનાગઢના કલેક્ટરશ્રીને એક આવેદન આપવામાં આવશે અને એની પીડાની રજૂઆત કરવામાં આવશે કે આટલી રજૂઆત તેમ છતાં કેમ પ્રસારધારો લાગુ કરવામાં નથી આવતો। ત્યારે સમગ્ર જૂનાગઢની હિન્દુ સમાજની જનતાને મારું આહ્વાન છે કે એ દિવસે પોતાનો સમય કાઢી 20 તારીખે સાંજે 4 કલાકે ઝાંસીની રાણીએ અવશ્ય ઉપસ્થિત રહે અને આ આવેદનમાં જોડાય, જેથી જૂનાગઢના વિસ્તારમાં કાયમી માટે શાંતિ જળવાય। અસ્તુ ભારત માતા। હિન્દુ હિત રક્ષક સમિતિ જૂનાગઢ મહાનગર સુશીપરા સૂર્ય મંદિર મુકામ અલગ અલગ વિસ્તારના આગેવાનો, સોસાયટીઓના પ્રમુખો, અલગ અલગ વિસ્તારના ભાઈઓ તથા બહેનો જૂનાગઢમાં અશાંત ધારો લાગુ થાય એના માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા આવ્યું। આ અશાંત ધારો લાગુ થાય તે વિસ્તારનો ફાયદો થાય એમના માટેની એક આ બેઠક બોલાવવામાં આવેલી હતી, પરંતુ આ બેઠક બોલાવવામાં આવેલી છે અને આ લોકો આવેદનપત્ર પણ દેવા જવાના છે, પરંતુ ગઈકાલે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર વતી પ્રમુખ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ તેમજ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આ વિષયની રજૂઆત કરતા એમને કીધું કે ભૂતકાળમાં હરેશભાઈ મહેસાણા, જૂનાગઢના મેયર શ્રી ધર્મેશભાઈ તેમજ અલગ અલગ સંગઠનો દ્વારા આ વિષયને ઉપર પ્રયત્નો કરવામાં આવેલા છે। આગામી દિવસોમાં સરકાર દ્વારા 4 લોકોની આ તકે આ વિષય ઉપર એક મિટિંગ માટેની નિયુક્તિ કરવામાં આવેલી છે, જેમાં શહેર ભાજપ પ્રમુખ, મેયરશ્રી, જૂનાગઢના કલેક્ટરશ્રી અને ધારાસભ્ય આ 4 લોકો દ્વારા આગામી 22 તારીખ પછી કલેક્ટરશ્રી કોઈ કારણસર રજા ઉપર હોય 22 તારીખ પછી જ્યારે કલેક્ટરશ્રી આવશે ત્યારે જૂનાગઢના કયા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ પાડી શકાય એમ છે, સરકારમાંથી એમની ખાતરી આપવામાં આવેલી છે કે લોકોનો જનહિતનો પ્રશ્ન છે। આ જનહિતના પ્રશ્નને 100% ન્યાય આપી અને જનહિતના પ્રશ્નને 100% જે વિસ્તારમાં અશાંત ધારો લાગવાનું હશે એ વિસ્તારમાં અશાંત ધારો લાગુ પડશે। ભૂતકાળમાં રાજકોટમાં પણ અમુક વિસ્તારોમાં છે અને હાલમાં થોડા દિવસો પહેલાં જ અમરેલીના ધારાસભ્ય માનનીય શ્રી મહેશભાઈ કશવાલા દ્વારા પોતાના વિસ્તાર સાવરકુંડલામાં પણ અશાંત ધારો લાગુ કરવામાં આવેલો છે। એટલે અશાંત ધારો વહેલી તકે લાગુ પડશે અને લોકોની માગણીઓ પૂરી થશે એવું હું 100% ખાતરી અને વિશ્વાસ આપું છું। વસ્તુ ભારતમાં નથી। સરકાર દ્વારા જેને આવેદનપત્રો આપ્યા, જે સોસાયટીઓ દ્વારા આવેદનપત્ર આપ્યા, એ જે પોલીસ સ્ટેશનમાં આવતા હતા એ પોલીસ સ્ટેશન દ્વારા એના નિવેદનો પણ લેવાઈ ગયા છે। સરકાર પણ અશાંત ધારો લગાડવા માટેની પ્રક્રિયા શરૂ કરી હતી, આપણી રજૂઆતોને હાલ જેને રજૂઆતો કરી હતી એના નિવેદનો પોલીસ સ્ટેશનમાં લેવાઈ ગયા હતા। ત્યારબાદ સરકારમાં પણ છેલ્લે વહી ગઈ હતી। હું 4 દિવસ પહેલા કલેક્ટર ઓફિસ ગયો હતો કે ભાઈ આપણે આવેદનપત્રો તો દીધા કરીએ છીએ પણ આપણું પરિણામ ક્યાં પીડ્યું? કલેક્ટર સાહેબ ગૌરવભાઈ કીધું ને એમ રજા માંગે છે 17 તારીખ। કલેક્ટર સાહેબ તો મળી નહોતા શક્યા, પછી મને એમ થયું કે લાવને હું હોમ શાખામાં જાઉં, એનો વહીવટ તો હોમ શાખા જ કરે છે। તો હોમ શાખાના અધિકારી સાથે હું બેઠો, એને મને કીધું કે સરકારમાં દરખાસ્ત આવી ગઈ હતી પરંતુ એમાં થોડી ક્વેરી આવી હતી, એટલે એ દરખાસ્ત ફરીથી કલેક્ટરમાં આવી હતી। ક્વેરીનો જવાબ તૈયાર થઈ ગયો હતો પણ કલેક્ટર સાહેબ રજા ઉપર હતા એટલા માટે ફરીથી સરકારમાં દરખાસ્ત ગઈ હતી। મિત્રો હવે ફળ પાકવાની તૈયારીમાં આપણે જુદા જુદા આવેદનો પત્રો આપ્યા પણ એ ધીમું પરિણામ હતું। મેં પરિવાર ક્ષેત્રના લોકોને વાત કરી
કે ભાઈ હવે આ ઇન્ડ પોઈન્ટે આ વાત પહોંચી છે, કારણ કે ખામધોળ પ્રશ્નો બને ત્યારે અમને ફોન કરે છે, ક્યાંય ને ક્યાંય અમે પણ સાટા ખતો રદ કરાવ્યા છે. કોઈ આપણો જ ભાઈ સામાન્ય બાબતમાં ઝઘડો કરીને મકાન વેચી દે છે અને બાકી આખી સોસાયટીને એમાં ભોગવવું પડે. તો આને રોકવું ખૂબ જરૂરી છે. રોકવા માટે અશાંત ધારો લગાડવો જરૂરી છે. અશાંત ધારો 3 મુદ્દાઓ પર આમ તો લાગે. એક તો રાયોટિંગના કેસ એ વિસ્તારમાં થયા હિન્દુ મુસ્લિમના, બીજું મોબ લિંચિંગ અને ત્રીજું પ્રોપર્ટી જિહાદ. જે આપણે બધા ભોગ બન્યા છીએ, પ્રોપર્ટી જિહાદના ભોગ કરી રહ્યા છીએ. તો મારા પૂર્વ વક્તાએ કીધું આગામી 20 તારીખે જે રેલી છે એ રેલી નહીં પણ એક રેલો થવો જોઈએ. અહીં બધા સોસાયટીના આગેવાનો બેઠા છે, તો તે દિવસે અડધો દિવસ આપણે આપણો કામ ધંધો બંધ રાખીએ. બહેનોને હું કહું છું તેથી રસોઈ ન કરતા એટલે ભાઈઓ આવી શકે કે ભાઈ રેલીમાં જઈ આવીને પછી રસોઈ કરશું. મોટી સંખ્યામાં એક વખત હિન્દુ સમાજની તાકાત બતાવવાનો સમય હવે પાકી ગયો છે, અને જો એક વખત તાકાત બતાડી દેશો તો તાત્કાલિક જે આપણે સમસ્યા ભોગવી રહ્યા છીએ સમસ્યા દૂર થશે આપણાથી. એટલે મારી બધાને વિનંતી છે કે હવે આપણે જાગવાની જરૂર છે. આટલા બધા હિન્દુઓની ભેગા થયા હોય અને હિન્દુ હિત રક્ષક સમિતિના બેનર હેઠળ ભેગા થયા હોય તો કમસે કમ 12 સુધી વાર જયકારો સંભળાવો જોઈએ. બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! જય જય શ્રી રામ! જય જય શ્રી રામ! આજરોજ હિન્દુ હિત રક્ષક સમિતિના બેનર હેઠળ જ્યારે આપના વિષય અશાંત ધારો લાગવાના પ્રશ્નને લઈને જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત સૂર્ય મંદિરના મહંત પરમ પૂજ્ય જગુબાપુ, જૂનાગઢના પ્રથમ નાગરિક માનનીય શ્રી ધર્મેશભાઈ, તેમજ હિન્દુ હિત રક્ષક સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદના ઉપસ્થિત મંચસ્થ આગેવાનો, વિપક્ષના નેતા લલિતભાઈ, વોર્ડ નંબર 9ના કોર્પોરેટર અશ્વિનભાઈ, ઉપસ્થિત સૌ અલગ અલગ સંસ્થાઓ, સમાજો અને આ વિષયની ચિંતાને લઈને મળેલ ભાઈઓ તથા બહેનો. મિત્રો, આ વિષયને માટે જ્યારે ભેગા થયા છીએ ત્યારે આ એવું જરૂરી નથી કે આ વિષય આજે લઈને ભેગા થવાનો પ્રયત્ન કર્યો છે. સરકારમાંથી પણ આ વિષયને, આ વિસ્તારને કંઈક ને કંઈક ન્યાય મળે, અશાંત ધારો લાગુ થાય. ભારતીય જનતા પાર્ટીની સરકાર આ વખતે ખૂબ જંગી બહુમતી સાથે જ્યારે આવી છે ત્યારે હમણાં તાજેતરમાં થોડા સમય પહેલા અમરેલીના સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કશવાલા પોતાના વિસ્તારમાં અશાંત ધારો જે એવો વિસ્તાર હતા એમાંથી લાગુ પાડ્યો છે. અશાંત ધારો લાગુ પડવાનો ક્રમ, નિયમ અને સત્તા જૂનાગઢ કલેક્ટર સાહેબને હોય છે. સરકારમાંથી એમની પૂર્વ નિયોજિત મંજૂરી મળતી હોય છે. અહીં મેયરશ્રી, અધિકારીશ્રી, તમામ પદાધિકારીશ્રીઓ પણ આ વિષયમાં ખૂબ ચિંતા કરે છે અને પ્રયત્ન કરે છે. ગઈકાલે આ વિષયને લઈને હું ગાંધીનગર હતો. મારે ગૃહમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી સાથે પણ વિષયની વાત થઈ છે. કલેક્ટરશ્રી કોઈ અંગત કારણોસર રજામાં છે. 17 તારીખે કલેક્ટરશ્રી આવશે. આમાં સરકાર દ્વારા 4 લોકોને જવાબદારી સોંપવામાં આવેલી છે. જૂનાગઢના પ્રથમ નાગરિક મેયરશ્રી, ધારાસભ્ય શ્રી સંજીવભાઈ, કલેક્ટરશ્રી અને પ્રમુખ તરીકે હું. કે આ વિસ્તારમાં જેમ જયેશભાઈ વાત કરી, આ બધા ઘણા બધા વિસ્તારોમાં આ ટેકનિક મુશ્કેલીઓ આપણને ધ્યાનમાં આવે છે. આપ સૌની મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને સરકારે પણ, ગૃહમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી પણ ખૂબ ચિંતિત છે. ગઈકાલે પણ એમને મને કીધું કે ભાઈ તમે આ 4 લોકો આવીને જરા બેસી લો, આપ પણ અમને ગાઈડ કરો ક્યાં ક્યાં વિસ્તારમાં વિશેષ એવું થાય છે. તો સાથે મળી સહિયારા પ્રયાસથી તમારા જે કંઈ પ્રશ્નોનું નિરાકરણ સત્વરે આવે એના 100% અમે પ્રયત્ન કરીશું. કંઈક ને કંઈક કહેવાય છે કે હિન્દુ જગત તો વિશ્વ જગત ભારત કા નિર્માણ સર્જેગા. આપણે બધા સાથે મળીને સહિયારા પ્રયત્ન કરી બેઠકમાં મંચસ્થ ઉપસ્થિત પરમ પૂજ્ય જગજીવનદાસ બાપુ, શહેરના અધ્યક્ષ ગૌરવભાઈ, મેયર શ્રી ધર્મેશ
હરેશભાઈ અનુભવ અને ઉપસ્થિત ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 2018 થી આપણે માગણી મૂકી છે જુનાગઢના જે અત્યારે વિસ્તાર જે આપણે જોઈએ છે જે સંદીપભાઈ કીધું કે 20% જ આપણા વિધા છે ત્યારે એ વિસ્તારમાં 100% આપણી જ વસ્તી હતી એ સમયથી આપણે માગણી મૂકેલી છે અસાધારણથી આપણે શું એક સુરક્ષા મળશે કે આપણે જે મકાન વેચવું છે તો તેની માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી સિવાય આપણે એ મકાન વેચી નહીં શકીએ તો સૌથી મોટી સલાહ હતી કે આપણી જાણ બાદ કે લાલચમાં આવીને આપણા સમાજ દ્વારા છે પણ થઈ ગયો છે લગભગ છેલ્લે હમણાં ખામતો ખલીલપુર એ વિસ્તાર ઘણામાંથી ને મોટા પ્રમાણમાં આવેદન ગયા ખૂબ સારા પ્રયત્ન થયા ઘણા લોકોને આવેદન તૈયાર કરી દીધા એ આપણે સ્વરૂપે આપ્યા છે ઘણા જગ્યાએ બહેનોએ આગેવાની લીધી છે એ ખૂબ સરાહનીય કાર્ય છે ત્યારે અમુક ઘણા વિસ્તારોની સર્વે પણ થઈ ગયા છે છેલ્લે આપણે જે પોલીસ રિપોર્ટ હોય એ પણ આપણે પોઝિટિવ અપાવી દીધો છે છેલ્લે હમણાં શિવરાત્રીના મેળા દરમિયાન આપણા જુનાગઢના માનનીય ધારાસભ્ય સાથે પણ મળવાનું થયું તો એમણે પણ વાત કરી થોડીક વાર જ મારે તો કહેવાનું છે કંટાળો નહીં આવે એવી જવાબદારી મારી પણ થોડી ઘણી કીટ કદાચ કરે તો ખીજાતા નહીં એકવાર તો હેઠળ જયકારો બોલાવો જયકારા વીર બજરંગી એટલે હર હર મહાદેવ બધાય કહેજો જયકારા વીર બજરંગી હવે આપણે આગામી એક સાથે કરી અને સંદીપભાઈએ પહેલા વાત કરી કે સંઘે શક્તિ કર્યું કે જ્યાં સુધી એક છૂટ નહીં થાય ત્યાં સુધી કઈ થાય નહીં કાયમ એક સોસાયટી જઈને જઈ આવે બીજે દિવસે એક સોસાયટી એવા આવેદનો તો ખૂબ ત્યાં કલેક્ટર સાહેબ આવતા જોઈ સાહેબમાં પડ્યા હોય અમે જાય જ થઈએ દઈ આવીએ નિમેજીએ સાહેબમાં આવું ખૂબ થાય છે પણ જ્યારે શક્તિ સાથે મળી અને લાગી ત્યારે એ કામ થયું નથી એવું હજી સુધી કે રેકોર્ડ નથી પછી બે દી નથી ક્યારે ગયા છેલ્લા 3 વર્ષની અંદર હું જવાબદારીમાં આવ્યો છે